સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની ટ્રક ડ્રાઈવરોને આપી સમજણ. 24 કલાક વાહનો સાથે એક સ્થળથી બીજા સ્થળે જતા આવતા ડ્રાઈવરોને અપાઈ સમજણ. અકસ્માત કેમ કરી ટાળી શકાય? જિંદગી અનમોલ અને કિંમતી છે. ઘરે પરિવાર પણ આપરી રાહ જોઈ છે. માટે સાવચેતીપૂર્વક, સ્પીડ મર્યાદામાં વાહનો હાંકવા જોઈએ. નેશનલ હાઈવે પર ફરજ બજાવતી જિલ્લા ટ્રાફિક પોલીસે ડ્રાઈવરો સાથે યોજી મીટિંગ. સડક પર દોરેલા ચિહ્નોની સમજણ આપી. હેલ્મેટ, સીટ બેલ્ટ, સિગ્નલ, ગતિ મર્યાદા, ઓવરટ્રેક કયા સંજોગોમાં કરવી, જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટન ના કરવા જોઈએ. રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક ના કરવું જોઈએ. વીમા, પરમિટ વગર વાહનો ના ચલાવવા જોઈએ. સૌથી મહત્વની બાબત ડ્રાઇવિંગ નશામાં ક્યારેય ના કરવું જોઈએ. ટ્રાફિક નિયમનનું પાલન કરી પોતાની અને અન્યોની જિંદગી બચાવીએ. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ, સુનિલભાઈ અને એએસ. આઈ બાબર ચૌધરીએ સમજણ આપી. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 માંડવી.